નમસ્કાર મારા બધા મિત્રો, સવારમાં હું ને મોટા પાબે આવી ગયા છે ગૌ પાસે અને ગૌ શાંતિથી બેઠી છે. તમે ગૌ 11 ને ગૌ થઈ ગઈ હતી ઉતાવળ એટલે ઊભી રહી ગઈ હતી. આપણે તો તું મોડ થી થોડુંક એટલે શાંતિથી ઊભી રહી હતી. આગળ 11 વાગી ગયા હતા અને હવે ગૌ કપાસ સાર્યો છે. આ ખેડૂત છે બિચારા ખોટમાં એટલે ભેળવી દીધો છે. કાંઈ વીણ લીધી નથી. ગૌ જો શાંતિથી પોળે છે બધી. ભૂપતભાઈ તાવડાએ કપાસ પહેલી વીણીનો વીણો નથી અને ગાઉને ખવડાવી દીધું છે. તો મારે આમાં કાંઈ હાથમાં આવે એવું છે નહીં. તો સરકારને વિનંતી છે કે જે મને આપવું હોય એ યથાશક્તિએ મને લાભ આપો. મંડળીવા ગામ તાવડા ભૂપતભાઈ ગોવિંદભાઈ. ખાઈ નાખો બધા હાલો. 1 વાગી ચૂક્યો છે અને હવે જવાનું છે પાણી પાવા માટે. ગૌ શાંતિથી સરે છે અને તરસી થઈ છે એટલે કાકા ઊભી રહેશે. મેં હાલતા કહી દીધા છે. હવે ધીમે ધીમે પાણી પાઈ આવી શાંતિથી અહીંયા એવડે પાણી પાવી એવા જો તમે લાઈન શાંતિથી ગૌ પાણી પીવે છે. સવી એવા છે અને આ પડામાં સારી સાઈડ છે. આમાં 4 વાગી ચૂક્યા છે અને ગૌ શાંતિથી મોટા ઘાસ અહીં પાછો તમે બોવડી કપાઈ રહી છે. આમ બકરા શાંતિથી આ ઊભા છે જેના બોવડી ખવડાવવાની છે. કટિંગ થાય છે બોવડીનું. 4 ને અમે નીકળી ગયા ઘર તરફ. Yay! Okay, bye.